પહલગામ હુમલાને લઈને સુરતના અધિક કલેક્ટરે દુઃખ વ્યક્ત કર્યું। શૈલેષ કળથિયાના મૃતદેહને સુરત લાવવામાં આવશે। તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે। કાશ્મીરથી ફ્લાઇટ મારફતે મુંબઈ લાવવામાં આવશે। મુંબઈથી બાય એમ્બ્યુલન્સ સુરત લઈ જવામાં આવશે। ભાવનગરના કલેક્ટરે પણ હુમલાને લઈને દુઃખ વ્યક્ત કર્યું। ત્રણેયના મૃતદેહને વિમાન મારફતે મુંબઈ લાવવામાં આવશે તેવું મનીષ બંસલે કહ્યું। ભાવનગરના મૃતક પિતા પુત્રના મૃતદેહને વતન લાવવામાં આવશે। મુંબઈથી એર એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર લાવવામાં આવશે। જમ્મુ કાશ્મીરમાં જે ત્રાસવાદી હુમલામાં જે દુઃખદ ઘટના બની છે એમાં સુરત ખાતેના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા જે 2 વર્ષ અગાઉ સુરત રહેતા હતા, હાલે મુંબઈ રહે છે। એમના પરિવાર સાથે ફરવા ગયેલ એમના ઉપર ત્રાસવાદી હુમલામાં શૈલેષભાઈનું મોત નીપજ્યું છે। જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર દ્વારા અમને ગઈકાલે યાદીમાં જણાવ્યું છે એમની ડેડ બોડી અને એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારના સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને એમની ડેડ બોડી સુરત ખાતે લઈ આવવા એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા કરવામાં આવી છે અને સુરત ખાતેની તમામ વ્યવસ્થા પણ એન્શ્યોર કરવામાં આવી છે। એમાં જે કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો એમાં ભાવનગરના પણ 20 લોકો હતા અને એ 20માંથી એક વિનોદ ઢાભીને ઇન્જરી થઈ છે અને તેનો ઇલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે। તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિગોની ફ્લાઇટ છે 3 વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ